રાજકોટની જનતાની આતુરતાનો હવે અંત આવશે। આજે સાંઢિયા પુલનું થશે લોકાર્પણ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પુલને ખુલ્લો મૂકવાના છે। 74 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે આ સાંઢિયા પુલ। મહત્વનું છે કે લોકાર્પણ પહેલા પુલના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે। હવે વાહન ચાલકોને ટ્રાફિકમાંથી પણ કાયમીપણે મુક્તિ મળી જશે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે। રવિ, છેલ્લા ઘણા સમયથી લોકો પરેશાન હતા, વારંવાર રજૂઆતો પણ કરી રહ્યા હતા। અંતે હવે પુલ ખુલ્લો મૂકવામાં આવશે, લોકોની સુખાકારીમાં વધારો થશે। જરૂરથી જણાવી દઉં, જે રીતના વાત કરીએ રાજકોટના જામનગર રોડ પર આવેલું જે સાંઢિયા પુલ છે, 2024માં માર્ચ મહિનામાં આ પુલનું રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ પુલ ઉપર દરરોજના 1 લાખથી વધુના વાહનોની અવરજવર થતી હોય છે, ત્યારે આ પુલનું ઘણું મહત્વ છે। આ પુલ છેલ્લા 2.5 વર્ષથી બની રહ્યું હતું। થોડા સમય પહેલા જ્યારે આ મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ પૂરી થઈ ત્યારબાદ લોકાર્પણની વાતો ચાલતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને પુલ ખુલ્લો મૂકવામાં આવતો, લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। 74 કરોડના ખર્ચે આ પુલ નિર્માણ પામ્યું છે। આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ પુલને લોકાર્પણ કરવામાં આવશે। જે વાહન ચાલકો દરરોજની ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા, તેમાંથી તેમને રાહત મળશે। ત્યારે આપણે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર છે સાહેબ, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સરજી, શું કહેશો, આજે આ પુલનું લોકાર્પણ લોકોને કેટલી રાહત થશે, શું કહેશો? પુષ્કળ ખૂબ જ રાહત થશે। લોકો માટે એકદમ એક સરળ રસ્તો મળશે જવાનો। ઘણા સમયથી જેમને આપણે રાહ આતુરતાથી જોઈ રહ્યા હતા, એ આજે ખુલ્લું મૂકવામાં આવે છે। ડેપ્યુટી કમિશનર સાથે એન્જિનિયર છે અતુલભાઈ રાવલ, એની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો। અતુલભાઈ, શું કહેશો, આ પુલ બનાવવાનું કે રીતના મુશ્કેલી હતી, શું શું સ્ટ્રગલ થયો? ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો કે મેજર ચેલેન્જીસ એ હતી કે આ એક સિટી વચ્ચે બ્રિજ બનાવવાનો હતો, અને સૌથી મેજર ચેલેન્જીસ આમાં જે ડાયવર્ઝન છે કે જે ભોમેશ્વર એરિયામાંથી થઈ અને આપવાનું હતું। રસ્તાઓ પ્રમાણમાં જે હોય છે એ નેરો રસ્તાઓ હોય છે, એટલે એ એક અમારા માટે બહુ મેજર ચેલેન્જીસ હતી કે ભાઈ ડાયવર્ઝન આપીને આ કામ કરવું। એ આ કામની અંદર આઈ થિંક સૌથી મોટી મેજર ચેલેન્જ એ ગણી શકાય। ડાયમંડ કટરનો પણ ઉપયોગ કરવામાં આવે, શું વાત છે આખી? બેસિકલી કેવું છે કે આ જે આ બ્રિજ જોઈ રહ્યા છો એને તમને પાસવદ ભૂમિકા આપી દઉં થોડું કે આ બ્રિજ છે એ 1977ની અંદર આનું બાંધકામ થયેલું, અને આ બ્રિજ છે એ જે તે વખતે આપણા જે તત્કાલીન મેયર શ્રી અરવિંદભાઈ મણિયાર હતા, એમણે સરકારને અનુરોધ કર્યો હતો કે ભાઈ આ ભોમેશ્વર ફાટક પાસે ટ્રાફિક થાય છે તો આ એક બ્રિજ જરૂરી છે, અને ગુજરાત જે તે વખતે સ્ટેટ ગવર્મેન્ટે આ બ્રિજ બનાવ્યો એ હતો। એ ટુ લેન અર્ધન બ્રિજ હતો। ત્યારબાદ વખત સમય જતાં જે નવો વિસ્તાર ડેવલપ થયો અને ટ્રાફિકમાં વધારો થયો, પછી સમય જતાં બ્રિજ છે એ માં સર્વે કન્સલ્ટન્ટ પાસે સર્વે કરાવતા નવા 4 લેન બ્રિજની જરૂરિયાત ઊભી થઈ, અને એ પછી આખો જે જૂનો બ્રિજ હતો એ તોડવાનો જ, એમાં જે રેલવેનો ઉપરનો પોર્શન છે એ રેલવેના ઉપરના પોર્શનની અંદર નીચે ઇલેક્ટ્રિક વાયર છે કે જેમાંથી 11,000 કેવીથી પણ વધારેનો પાવર સપ્લાય થાય છે। તો તે માટે રેલવેના ટ્રાફિકને કોઈ નુકસાન ન થાય એ રીતે રાતે 7 થી 11 ના એવા 3 કે 4 બ્લોક લઈ અને ધીમે ધીમે ડાયમંડ કટિંગથી કટ કરી અને જે છે એ પીસમાં રેલવે વિભાગે જે રીતે અમારું ડ્રોઈંગ મંજૂર કર્યું હતું એ મુજબ 3ના પીસમાં 24 બ્લોક ઉપાડ્યા હતા, અને એકદમ સેફલી અમે કામગીરી કરેલ હતી। તો આ હતા એન્જિનિયર, જેમણે ઝીણવટભરી માહિતી આપી કે કઈ રીતે આ બ્રિજ બનાવવામાં આવ્યો અને કેટલી મહેનત બાદ આ બ્રિજ બન્યો છે, અને હવે લાખો વાહન ચાલકો છે તે દરરોજ અહીંથી પસાર થાય છે, તેને રાહત મળશે અને ઈંધણની પણ બચત થશે। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો લોકોની સુખાકારીમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે। આ ડ્રોન દ્રશ્ય જુઓ, પુલ બનીને તૈયાર છે અને લોકોની આતુરતાનો હવે અંત।